આજ તો ગયા સ્વિમિંગ પુલમાં નાવાનું કઈક આવું થયું. તો હું કે મિત્રો બધા મોજમાં ને મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો. અને રાબેતા મુજબ પેલા તો માતાજીની અગરબત્તી કરી, પછી મહાદેવને અગરબત્તી કરી, અને પછી મસ્ત મજાના મહાદેવના દર્શન કરીને સીધો બેસી ગયો નાસ્તો કરવા. અને નાસ્તો કરીને કપડાં ચેન્જ કર્યા અને મસ્ત મજાનો બાબલા જેવો તૈયાર થઈ ગયો. અને સીધું લીધું બેગ ને નીકળી ગયો સીધો જામજોધપુર સાઈડ. અને હા, જલ્દીથી 200 સબસ્ક્રાઇબર કરાવો એટલે તમારો ભાઈ ચેલેન્જ લે. અને ફાઇનલી પૂગી ગયો જામજોધપુર ને સીધો આવી ગયો દુકાને. અને પાછો લોક ચાલુ કરશે બપોરે. ટુવેલ કાઢી સીધા નીકળી ગયા સ્વિમિંગ પુલમાં નાવા. અને ફાઇનલી પૂગી ગયા સ્વિમિંગ પુલ ને હવે તમારો ભાઈ મોબાઈલ હોતો ઠેકડો મારશે. ફાઇનલી થોડીક વાર મોજ મસ્તી કરી અને 1 વાગે ગયા હતા, 4 વાગે નીકળ્યા કાળા ભૂંડડા જેવા થઈ ગયા. અને પછી મગાવ્યો નાસ્તો અને મસ્ત મજાનો નાસ્તો કર્યો. અને પછી નીકળી ગયો દુકાન સાઈડ અને પૂગી ગયો દુકાને કામ કરવા માંડ્યો. અને પાછો લોક ચાલુ કર્યો સાંજે 7 વાગે નીકળી ગયો ઘર સાઈડ. અને ઘરે જતો તો ને ઉભો રહી ગયો કોટરાન પાટીએ થોડીક ભાઈમાં સામું વાતચીત કરવા. અને કલેજ આવું થોડીક વાતુચીત કરી નીકળી ગયો પાછો ઘર સાઈડ. ને આજનો લોક અહીંયા જ પૂરો. બધા સબસ્ક્રાઇબ કરતા જાઓ. બધાને જય દ્વારકાધીશ અને બાય બાય.